આ તરફ મહુવા તાલુકામાં આબમાંથી આફત છેલ્લા 12 કલાકથી મહુવા પંથકમાં આફત અનરાધાર ચાલુ છે। મહુવા તાલુકાના ગામને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તાલુકાની સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે। સુંદરનગર ગામ બેટમાં ફેરવાયું। એબીપી અસ્મિતા સુંદરનગર ગામ પહોંચ્યું। સુંદરનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે પાણી ભરાઈ જવાના કારણે કેટલીય દુકાનો બંધ છે। ગામમાં પ્રવેશવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય એવી સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યના નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જિલ્લાની અંદર કુદરત રૂઠી હોય તે પ્રકારે ભાવનગરના મહુવા તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ થયો છે। હાલ તમને મહુવા સિટી તરફ જવાનો જે માર્ગ છે તેના કોઝવેના દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે સવારથી જ આજે સ્થાનિક નદીઓ હોય છે તેના પાણી આ કોઝવે ઉપર ફરી વળ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે મહુવા સિટીની અંદર જવા માટેનો આ કોઝવે છે, પરંતુ અત્યારે જે સ્થાનિક લોકો છે તે જીવના જોખમે અથવા તો વાહન ચલાવીને આ જે કોઝવે છે તે પસાર કરવા માટે મજબૂર બન્યા છે। જો કે આ પરિસ્થિતિ ગત રાત્રિથી જોવા મળી રહી છે। મહુવા તાલુકાના વિવિધ વિસ્તારો આવેલા છે કે જ્યાં આ પ્રકારે વરસાદે તબાહી મચાવી હોય તે પ્રકારના અનેક જગ્યાએથી દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। અહીં જે ગામના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને મહુવા તાલુકાની અંદર ગત રાત્રિથી વરસાદ આવી રહ્યો છે, કમોસમી વરસાદ આવ્યો છે, તેના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ? બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે તમારા રસ્તા મહુવા પર જવું હોય રસ્તો સાવ બ્લોક છે, જઈ શકતા નથી। અડધા મહુવા સલવાણા છે, અડધા વટલી ગામમાં છે એટલે જઈ શકાય તેમ નથી અત્યારે મહુવાની અંદર। અચ્છા, અહીંયા આસપાસમાં કયા એવા ગામો છે કે જે પ્રભાવિત થયા છે કમોસમી વરસાદના કારણે? વડલી છે, તલગાડા છે, બાજુમાં ભૂતેશ્વર ગામ છે, એની પછી વાઘનગર છે, સથરા છે, બીજા ખારો ગામ છે। એ બધી રીતે વરસાદમાં બહુ બધી રીતે પૂરું થઈ ગયેલું છે અહીંયા। અચ્છા, તમને પૂછવા માંગીશ અહીં આસપાસના કેટલા એવા ગામો છે કે જ્યાં વરસાદના પાણી ગામોની અંદર ભરાઈ ગયા હોય? ગામમાં અહીંયા વડલી ગામ છે, તલગાજડા છે, ત્યાં બહુ અહીંયા વાઘનગર છે, ભૂતેશ્વર છે, ત્યાં શું કહેવાય પાણી ભરાઈ ગયેલા છે। આવી પરિસ્થિતિ છે ક્યારની જોવા મળી રહી છે? જો અહીંયા કોઝવે છે ત્યાં પાણી ફરી વળ્યા છે, આ પરિસ્થિતિ ક્યારની છે? બહાર હમણાં ગત રાત્રે વરસાદ ફૂલ પડેલ એની લીધે શું કહેવાય આ પરિસ્થિતિ સર્જાયેલી છે કુદરતી આફતના લીધે। અચ્છા, અહીં જે રિક્ષાના ચાલક છે તેમની સાથે વાત કરશું। આ જે પુલ ઉપરથી તમે પસાર કરો છો, પાણી વચ્ચેથી પસાર થવું પડે છે, કેવી પરિસ્થિતિ છે? સાહેબ અત્યારે ઘરે લોટ નથી, લોટ લેવા ગામમાં જવું પડે છે, બરોબર છે। બાર ગામ આયા લોટ ને ઘંટી બંધ છે, ગામમાં આવી ફરી બાયપાસ થઈને ફરી લોટ દળાવવા જવું પડશે, બકાલો નથી એટલે પાણી આવી રીતના 3-4 વાર પાણી આવી રીતના આવી ગયું છે, બરોબર છે સાહેબ। આ કાંઈક પુલનું કાંઈક કાર્યવાહી થાય તો સારું એમ અમારી માટે। અહીંયા ગરીબ માણસો બધા રહી છીએ, ખારામાં રહી છીએ। અચ્છા, અન્ય તરફના પણ તમને દ્રશ્યો બતાવીશ કે જે રાત્રિથી અત્યાર સુધીમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તેના કારણે અહીં મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકનું જે જનજીવન હોય છે તે પ્રભાવિત થઈ ગયેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિવિધ ગામો છે તે પણ કમોસમી વરસાદની ઝપટમાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો મહુવા તાલુકામાંથી સામે આવી રહ્યા છે। ખાસ કરીને કપાસ અને મગફળીનું જે વાવેતર હોય છે તેની અંદર વ્યાપક નુકસાની પહોંચી છે, પરંતુ હાલ તો જે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથક આવેલા છે કે જ્યાં વિવિધ ગામોની અંદર પાણી ભરાઈ જવાના કારણે જે સ્થાનિક પ્રશાસન છે તે પણ હરકતમાં આવ્યું છે અને આજે વાઘનગર ગામ આવેલું છે તે પણ સંપર્ક વિહોણું થયું છે અને હાલ પ્રશાસન દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યુ પણ કરાયું છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર, મહુવા। ભાવનગરના મહુવા તાલુકામાં આબમાંથી આફત છેલ્લા 12 કલાકથી મહુવા પંથકમાં આફત અનરાધાર છે। મહુવા તાલુકાના ગામને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ। મહુવા તાલુકાની સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મહુવા તાલુકાનું સુંદરનગર ગામ આખું બેટમાં ફેરવાયું। એબીપી અસ્મિતા સુંદરનગર ગામમાં પહોંચ્યું અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો 12 કલાકની અંદર 11 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે ખૂબ જ પ્રભાવિત થયો છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ સુંદરનગર ગામે પહોંચી છે। જે ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ગામ નજીક આવેલો જે કોઝવે હોય છે તેના પર પાણી ફરી વળ્યા છે અને જે ગામમાં જવાનો જે મુખ્ય માર્ગ હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। જો કે છેલ્લા
4 થી 5 કલાકથી આ પ્રકારની પરિસ્થિતિ આ ગામની બની છે। અહીંથી બીજા અનેક ગામો આવે છે તે તરફ જવાનો મુખ્ય માર્ગ છે, પરંતુ આ જે ગામ છે તે સંપર્ક વિહોણું બની ગયું છે। માલણ નદીનું પાણી છે તે ગામની ફરતે એટલે કે કોઝવે તરફ વળ્યું છે, જેના કારણે આ પરિસ્થિતિ સુંદરનગર ગામની બની છે। આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે 500 મીટરનો જે માર્ગ હોય છે ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। આ પ્રકારે મહુવા તાલુકાના અનેક ગામડાઓ છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અહીં જે ગામના સ્થાનિક અને અન્ય જે સેવાભાવી લોકો હોય છે તે પણ પહોંચ્યા છે। બીજી તરફ આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેડૂતોનો મુખ્ય પાક હોય છે, જણસ હોય છે, તેના ઉપર પણ નુકસાનીનું સંકટ છે તે તોળાઈ રહ્યું છે, કારણ કે જે પ્રકારે 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે મહુવા તાલુકાના ખેડૂતો છે તેમને પાયમાલ થવાનો વારો આવ્યો છે। અહીં જે સેવાભાવી લોકો છે તે પણ પહોંચ્યા છે, જે વિવિધ ગામોની અંદર પહોંચી અને આ જે મદદ માટે ગામ લોકોની પહોંચ્યા છે। તમને પૂછવા માંગીશ, અહીં તમે ક્યાં જઈ રહ્યા છો અને અત્યાર સુધી કેટલા ગામોની મદદ કરી? પહેલા તો સાહેબ અમારો પરિચય આપી દઈએ કે અમારું એક ફાતેમા યુવા ગ્રુપ છે મહુવામાં, જે છેલ્લા ઘણા વર્ષોથી સેવા ક્ષેત્રમાં રીતે લોકોમાં કામ કરે છે। અને મહુવામાં અમે સવારમાં 7 વાગ્યાથી ટૂંકમાં રેસ્ક્યુ અમારું ચાલુ હતું। અમને અહીંથી ફોન આવ્યો કે સુંદરનગર આગળ જે ગામ છે એ સુંદરનગર છે અને સુંદરનગરમાં પણ પરિસ્થિતિ કફોડી છે। તો અમારા ગ્રુપે ટૂંકમાં બે ટ્રેક્ટર આપ જોઈ શકો છો, અમે 2 ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને અહીંયા જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે લોકોને સુંદરનગરમાંથી સુરક્ષિત બહાર કાઢીએ અને વધુમાં વધુ લોકોને મદદ કરીએ। એ અમારો ફાતેમા યુવા ગ્રુપનો આજે હેતુ છે। અચ્છા, જો આ સુંદરનગર ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું છે, ગામની વસ્તી કેટલી છે અને તમે પહોંચવા માટે કેવા પ્રયાસો કરશો? અત્યારે તમે જઈ શકો તેવી પરિસ્થિતિ છે કે નહીં? આ જોઈને તો નથી લાગતું કે અમે ત્યાં જઈ શકીએ, પણ અમે પ્રયાસ પૂરો કરશું કે ત્યાં સુધી જઈએ અને જે લોકો અત્યારે પરેશાન છે કે જે લોકો વરસાદી પાણીથી અત્યારે ટૂંકમાં તકલીફમાં છે એની તકલીફ ઓછી થાય એવા પ્રયાસો અમે કરવા માટે અમે અમારો બનતી કોશિશ કરીએ છીએ કે અહીંથી અમે ટ્રેક્ટર લઈને સામે કાંઠે પહોંચી જઈએ। એવી કોઈ માહિતી કે ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયું હોય અથવા કોઈ લોકો ફસાયા હોય? હા, ત્યાંથી જ પ્રકારનો ફોન આવ્યો છે અત્યારે કે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। ટૂંકમાં ઘરોની અંદર અત્યારે લોકોને ખૂબ હાલાકી છે અને લોકો મદદ માટે અત્યારે અમને ફોન કરી રહ્યા છે। એના માટે અમે બંને અત્યારે ત્યાં ફોન ચાલુ જ છે। અત્યારે અમે 2 ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ને અમારો પૂરો પ્રયાસ છે કે અમે સામે કાંઠે પહોંચીએ અને લોકોને ત્યાંથી મુશ્કેલીમાંથી બહાર કાઢીએ। અચ્છા, જે પ્રકારે મહુવા તાલુકાની અંદર અનરાધાર કમોસમી વરસાદ થયો છે, કારણ કે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકો છે તે સૌથી મોટું ગામ છે અને આ ગામની અંદર જે 11 ઇંચ વરસાદ થયો છે તેના કારણે ખેડૂતો તો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ જે ગ્રામજનો હોય છે તે પણ સંકટમાં મુકાયા છે, કારણ કે જે માલણ નદી હોય અથવા તો અન્ય જે નદીઓ હોય છે તેના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે, જેના કારણે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે અને પ્રશાસન તેમજ સેવાભાવી સંસ્થા હોય છે કે તેઓ મદદ માટેના પ્રયાસ કરી રહી છે। સહયોગી વિપુલ બારડ સાથે પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, મહુવા, ભાવનગર। ભાવનગરથી સમાચાર। ઘોઘા તાલુકામાં અનરાધાર આફતે કર્યા બરબાદ। કુકડ ગામમાં માવઠાના કારણે ખેડૂતોનો તૈયાર પાક ઢળી પડ્યો। મગફળી અને કપાસ સહિતનો ઊભો પાક ઢળી પડ્યો। કુકડના સ્થાનિકોએ તાત્કાલિક નુકસાનીના સર્વેની માંગ કરી। સર્વે કરી ખેડૂતો માટે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો તરફથી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે ગામમાં નુકસાન બહુ જ થયું છે। હિંગમાં, કપાસમાં, કેળમાં, ડાયરીમાં સરકાર પાસે સહાયની માંગ ખાસ સબૂત કે વહેલી તકે સર્વે કરાવે અને નુકસાનીની સહાય આપે। 100% નુકસાની છે બાગાયતી પાકમાં, મગફળીમાં, કપાસમાં 80% પાક નુકસાની છે। ભાવનગરથી સમાચાર। ઘોઘા તાલુકામાં અનરાધાર આફતે કર્યા બરબાદ। કુકડ ગામમાં માવઠાના કારણે ખેડૂતોનો તૈયાર પાક ઢળી પડ્યો। મગફળી અને કપાસ સહિતનો ઊભો પાક ઢળી પડ્યો। કુકડના સ્થાનિકોએ તાત્કાલિક નુકસાનીના સર્વેની માંગ કરી। સર્વે કરી ખેડૂતો માટે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો તરફથી કરવામાં આવી છે। ભાવનગરમાં અવકાશી આફતથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘોઘાના કોળિયાકથી નિષ્કલંક મહાદેવ મંદિરના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। કોળિયાકથી નિષ્કલંક મહાદેવ તરફના રસ્તા ઉપર અવરજવર ઠપ થઈ ગઈ છે। વાહન ચાલકોને રસ્તા ઉપર જ રોકી દેવાયા। કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। અવરજવર બંધ કરી દેવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોઝવેની બંને તરફ બેરિકેડિંગની કામગીરી શરૂ કરી છે, જેથી કરીને કોઈ જીવના જોખમે કોઝવેને પસાર કરવાની હિંમત ન કરે। કોળિયાકથી નિષ્કલંક મહાદેવ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, નિષ્કલંક મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે,
અત્યારે તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? એ જણાવી દઉં, ભાવનગરનું સુપ્રસિદ્ધ કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં આજે પ્રકારે કમોસમી વરસાદ થયો છે તેના કારણે સ્થાનિક નદીઓના પાણી છે તે કોળિયાક નિષ્કલંક જવાના જે પુલ આવેલો છે તેના ઉપર ફરી વળ્યા છે. આ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે બંને તરફ વાહન ચાલકો હોય છે અથવા તો જે ગ્રામજનો હોય છે તે અટવાઈ ચૂક્યા છે. જોકે સમગ્ર મામલે હાલ સ્થાનિક પ્રશાસનના ધ્યાન ઉપર આવતા તેઓ સ્થાનિક પ્રશાસન પણ સ્થળ ઉપર પહોંચ્યું છે, પરંતુ આજે પાણીનું લેવલ છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે અહીં જે પુલ છે તે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે અને જે ઘોઘાથી કોળિયાક તરફ જવાનો જે મુખ્ય માર્ગ હોય છે કે જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેના કારણે હાલ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે. તે પ્રકારની પરિસ્થિતિ કોળિયાક નિષ્કલંક મહાદેવના કોઝવે ઉપર જોવા મળી રહી છે. પાર્થ, આભાર જાણકારી આપવા માટે. ભાવનગરથી સમાચાર. મહુવાનું વાઘનગર ગામ સંપર્ક વિહોણું બન્યું. બુટીઓ અને અન્ય સ્થાનિક નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે. વાઘનગર ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું બનતા પ્રશાસન દોડતું થયું. મહુવા મામલતદાર સહિતના અધિકારીઓ વાઘનગર ગામ પહોંચ્યા. ગામમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાત્રે વરસેલા વરસાદના કારણે વાઘનગર ગામની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થાનિકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે, કેમ કે સતત અહીંયા વરસાદ વરસ્યો છે. અનરાધાર આફતથી વાઘનગર સંપૂર્ણ સંપર્ક વિહોણું થઈ ગયું છે. રસ્તા જળમગ્ન થઈ ગયા છે. ગામમાં ચારે તરફ પાણી જ પાણી ઘૂસી ગયા છે. પાણીનો પગ પેસારો એવો કે લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. વાઘનગર ગામના સ્થાનિક નંદાભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. નંદાભાઈ, શું હાલત છે અત્યારે ગામની? તો અત્યારે આખા ગામ ફરતું પાણી છે. જી, આખા ગામની અંદર ફરતું પાણી આવી ગયું છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે? હા, નેસડી વિસ્તાર, સુંદરનગર વિસ્તાર, ખેતરોની શું નેસડી વિસ્તાર હાલત છે. છે? અમારા ગામના જે પેટા વિસ્તાર છે ને, નેસડી વિસ્તાર છે, સુંદરનગર વિસ્તાર છે, શિયાળ પરિવાર વિસ્તાર છે, બજરંગદાસ બાપાની મઢી સામેનો જે વિસ્તાર છે ને એમાં પણ ઘરમાં પાણી ગળી ગયા છે. ઓકે, અને ખેતરોની શું હાલત છે? હેલો, હા, ખેતરોમાં તો ફૂલ પાણી છે અત્યારે. ગામથી બહાર નીકળી એવી કોઈ પોઝિશન જ નથી અમારી. કોઈ પ્રશાસનના અધિકારી પહોંચ્યા? મામલતદાર આવ્યા છે ત્યાં? હવે એવી કોઈ પોઝિશન જ નથી મામલતદાર કે અધિકારીની. કોઈ ફસાયું હોય એવી કોઈ જાણકારી ખરી આપને? એક ભાઈ ભરવાડભાઈ ફસાણા હતા આપણે વાઘનગર થી ભૂતનાથ રોડ ઉપર, પણ એનું રેસ્ક્યુ થઈ ગયું છે, એ નીકળી ગયા છે. હજી વરસાદ ચાલુ છે? વહી ગઈ છે અંદર. વરસાદ ચાલુ છે હજી? વરસાદ અત્યારે ધીમો થઈ ગયો છે. આભાર નંદાભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. ભર શિયાળે રાજ્યમાં જળ પ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. ભાવનગરમાં ભર શિયાળે જળ પ્રલયથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે. મહુવા તાલુકામાં ધોધમાર 11 ઇંચ વરસાદથી અનેક રસ્તા ઠપ થઈ ગયા છે. મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. મહુવામાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે. હાઈવે ઉપર લાંબી લાઈન વાહનોની જોવા મળી રહી છે, કેમ કે 12 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક વધી છે. મહુવા તાલુકામાં ધોધમાર 11 ઇંચ વરસાદના કારણે કેટલાય રસ્તા એવા છે કે જે પાણીથી તરબોળ થઈ ગયા છે. પરિણામે અહીંયાથી વાહન પસાર થાય તેવી સ્થિતિ નથી. મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે, કેમ કે પાણી ભરાઈ જવાના કારણે વાહનોની લાંબી લાઈન જોવા મળી. ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે વરસાદ મહુવામાં પડ્યો. ગત રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 ઇંચ વરસાદ પડ્યો. તો સવારે 6 થી 8 વાગ્યા એટલે કે 2 કલાકમાં 6 ઇંચ વરસાદ મહુવામાં ખાબક્યો છે. હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે વરસાદ વરસશે, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભર શિયાળે આ પ્રકારના વરસાદના કારણે રસ્તા જળમગ્ન બનતા સ્થાનિકોની સાથે સાથે વાહન ચાલકો ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો ખેતરો જળબંબાકાર થઈ જતા ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે. મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દૂર સુધી પાણી થઈ ગયું છે, જાણે ભર ચોમાસે વરસાદ વરસે એવો વરસાદ અત્યારે ભર શિયાળે છે.
અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. પાર્થ, મહુવામાં શું સ્થિતિ? કેમ કે 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, સવારે 2 કલાકમાં 6 ઇંચ વરસાદ, રસ્તા જળમગ્ન છે. શું સ્થિતિ? જો અત્યારે હાલ મહુવા તાલુકોની વાત કરવામાં આવે તો સૌથી વધુ પ્રભાવિત થયો છે, કારણ કે જ્યાં મહુવા તાલુકો છે તે ખેતીવાડી સાથે જોડાયેલો આ તાલુકો છે, પરંતુ હાલ જો જે પ્રમાણે 11 ઇંચ જેટલો વરસાદ થયો છે તેના કારણે મહુવાથી સાવરકુંડલાનો જે નેશનલ હાઈવે છે તે હાલ બંધ થઈ ચૂક્યો છે. નેશનલ ઓથોરિટી વિભાગ દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. કુલ 4 જગ્યા ઉપર ડાયવર્ઝન ધોવાણા છે, જેના કારણે આ નેશનલ હાઈવે બંધ થયો છે, જેમાં આસરાણા, વિજપડી, જાદરા, ભાદરા આ જે ગામો છે કે જ્યાં ડાયવર્ઝન ધોવાના કારણે આ નેશનલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે. રાત્રિથી સવાર સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ખૂબ જ વરસાદ થયો છે. જો કમોસમી વરસાદમાં મહુવા તાલુકો સૌથી વધારે એટલા માટે પ્રભાવિત થયો છે કારણ કે 12 કલાકની અંદર 11 જેટલો ઇંચ વરસાદ છે તે આ મહુવા તાલુકા પંથકની અંદર નોંધાયો છે. ખાસ કરીને મગફળી અને કપાસનું જે વાવેતર કરે છે તેનો પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે. તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સાથે જ અનેક ગામો એવા છે કે જે પ્રભાવિત થયા છે અને ગામોની અંદર પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં જોવા પડી રહ્યા છે. પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે મહુવાથી સાવરકુંડલા છે તે બંધ કરાયો છે અને આ સાથે જ શહેર અને ગ્રામ્ય પંથકમાં હજી પણ વરસાદ છે તે અવિરત રીતના વરસી રહ્યો છે, એટલે કે આવનારા કલાકોની અંદર ખેડૂતોની મુશ્કેલી હજી પણ વધી શકે છે અને આ જે શિયાળુ વાવેતર છે તે ખેડૂત કરી શકે તેવી પરિસ્થિતિ પણ હાલ જોવા મળી રહી નથી. તે પ્રકારના દ્રશ્યો ભાવનગર શહેર અને જિલ્લામાંથી જોવા મળી રહ્યા છે. આભાર પાર્થ જાણકારી આપવા માટે. ભાવનગરના વલભીપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે. વલભીપુર તાલુકામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. 3 ઇંચ વરસાદના કારણે વલભીપુર જળબંબાકાર થઈ ગયું. મૂળધરાઈ, પાટણા, નવાગામ, લોલિયામાં ખેડૂતો બરબાદ થઈ ગયા. માલપરા ગામમાં ખેડૂતોના કપાસ, મગફળીના પાકને નુકસાન થયું. મોડી રાત્રે અને વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદ, પરિણામે ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, રસ્તા જળમગ્ન થઈ ગયા છે. મૂળધરાઈ, પાટણા, નવાગામ, લોલિયા, માલદરા સહિત વિસ્તારો કે જ્યાં કપાસ, મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. કેમ કે મહત્વનો સમય અત્યારે ખેડૂતો માટે, મગફળી પકવતા ખેડૂતો પાથરા કરીને ખેતરમાં રાખી હતી મગફળી, એવા જ સમયે આ વરસાદ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી રહ્યું છે. વલભીપુર અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આજે વરસાદ વરસશે આ વિસ્તારોમાં, પરિણામે હજી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. કેમ કે કમોસમી વરસાદ એવો વરસી રહ્યો છે જાણે ભર ચોમાસે વરસાદ વરસતો હોય, ભર શિયાળે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ વરસવાના કારણે સ્થિતિ કફોડી બની ગઈ છે, ન માત્ર ખેડૂતોની પણ સ્થાનિકોની પણ. કેમ કે ઠેર ઠેર જળભરાવ થઈ ગયો છે, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા જળમગ્ન બની ગયા છે. આજે અઠવાડિયાનો પહેલો જ દિવસ, સોમવારનો દિવસ. આજના દિવસથી, કેમ કે ગઈકાલે લાભ પાંચમ હતી, આજે વેપાર ધંધા રોજગાર શરૂ કરવાનું શુભ મુહૂર્ત આજથી શરૂ થતું. જોકે વરસાદના વિઘ્નના કારણે અનેક જગ્યાએ બજારો હજી પણ બંધ જોવા મળી. ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ, 12 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર. મહુવાની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. ગાંધીબાગ, શાક માર્કેટ, કોલેજ રોડ ઉપર જળબંબાકાર. ભાવનગર જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં 11 ઇંચ વરસાદ વરસ્યો. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ મહુવામાં વરસી ચૂક્યો છે. પરિણામે રસ્તા ઉપર નદીની માફક તેજ પ્રવાહ વરસાદી પાણીનો પસાર થતો જોવા મળ્યો. હજી પણ કેટલાય એવા વિસ્તારો છે કે જે જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયા છે. લોકો મુશ્કેલીમાં છે. સોસાયટી, રસ્તા, તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણીનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ આ સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખૂબ ચિંતિત, કેમ કે આ આકાશી આફત છે, ખેડૂતો માટે બરબાદી લઈને આવી છે. આકાશમાંથી ખેડૂતો માટે વરસી રહેલી આ આફત બંધ થાય તેવી પ્રાર્થના હવે ખેડૂતો કરી રહ્યા છે. કેમ કે મગફળી સહિતના પાક માટે આ વરસાદ ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. જો આમ જ અવિરત વરસાદ ચાલુ રહ્યો તો ઘણા બધા ખેડૂતોને પાક સાવ સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે. જિલ્લાભરમાં વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધારે વરસાદ મહુવામાં 11 ઇંચ જેટલો વરસ્યો, જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. પારાવાર તકલીફો
કેમ કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, ઘણી બધી જગ્યાએ બજારોમાં પાણી ઘૂસી ગયા છે, સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા છે, ખેતરો જળબંબાકાર થઈ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ગામના લોકો હોય કે શહેરી વિસ્તાર હોય, દરેક જગ્યાએ પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ તરફ ભાવનગરના પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મહુવામાં સૌથી વધારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયા. આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં ગોઠણ ડૂબ પાણી ભરાયેલા છે. વડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ઘૂસી ગયા. આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતા મેડિકલ સેવાઓને અસર થઈ. પાણીનું સ્તર વધતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બંધ કરી દેવાયું છે. માવઠાના મારે ખેડૂતોને બરબાદ કર્યા બાદ હવે આરોગ્ય કેન્દ્રમાં પણ તારાજી સર્જી છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું. પાર્થ, આરોગ્ય કેન્દ્ર બંધ કરવું પડ્યું કેમ કે પાણી ભરાઈ ગયા છે. ગામના લોકોનું શું કહેવું છે? જો આ મહુવા તાલુકો છે કે જ્યાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે, તેના કારણે ખેડૂત તો બરબાદ થયા છે, પરંતુ લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. અને આ સાથે જ જે CHC સેન્ટર આવેલું છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, કે ત્યાં પણ પાણી ભરાયેલાના દ્રશ્યો છે તે વડલી ગામ નજીક જોવા મળી રહ્યા છે. આજે સવારથી જ આ પ્રકારે મહુવા તાલુકાના અનેક ગામોની અંદર પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારના સમાચાર હતા. અને આ સાથે જ જે વડલી ગામ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં પણ વરસાદના પાણી છે તે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી જવાના કારણે જે સ્થાનિક સંચાલકો હોય છે તેમના દ્વારા આરોગ્ય કેન્દ્રને બંધ કરી દેવાની ફરજ પડી હતી, કારણ કે પાણીનું સ્તર છે તે સતત વધી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ મહુવા તાલુકાની અને ગ્રામ્ય પંથકની આજે વહેલી સવારથી જ જોવા મળી રહી છે, કારણ કે 12 કલાકની અંદર 11 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતો તો સંકટમાં મુકાયા છે, પરંતુ સ્થાનિક લોકોનું જનજીવન પણ ખૂબ જ અસર કરી રહી છે. આભાર પાર્થ, જાણકારી આપવા માટે.